તો ગાઈસ પરમભાઈને કાઢી ગયા આમાં હું એ ખાઈ લો જો આયા પરમભાઈ ચલો ખાવું હોય પરમભાઈ રાજલભાઈ હીરા બોલો ખા બે લીલો ગાય 2-3 દાડા ખવાતું એ નથી એવું મોઢું આવી હતું ને એવું જ ડેટો ખાઈ તો ગાઈસ આપણને તો ડેટો ભાવતો નહીં આપણે કેરી ખાઈએ ફઈએ આમાં મિલી અરે જર્મનનો ડબ્બો હા સ્ટીલ અરે ગાય આપણને થોડી થોડી ખબર પડે તમારે ખાવાની તો ગાઈસ આપણે એકલા માટે એક જ કરી લઈએ કોઈને કહેતો નહીં ભાવ આ તો આપણે એકલા માટે હા એ રોટલા કરો છે ગાઈસ જો કેરી મળી દઈએ કાયમ ધોતા તો ગાઈસ કેરી ધોતા હું ભાઈ ખાઈએ બરાબર જય માતાજી તમારું સ્વાગત છે આપણા નવા હિરલ વાત હિરલ વાત કહું સમજો ઓય હીરો તાતા કરજે પર નહીં હા બેરી તાતા કરજો આમાં તાતા હાય કરજો હાય કરજો હાય કર બીજી વાર કર નહીં પાણી હાય કર ઓય એ હિરલ ના પારે ઓય વાઘ એક વાર ના હાય કર ના નકા આઈ બન્યો હું તો જવું જાતા ને પપ્પામાં જતો રહું હાય કર હાય બોલ તો ખરી હાય ઓ માયા હાય બોલવામાં ખાવું ખાઈ ટિફિન ભરીને જઈએ નોકરી બીજો ને આવા જો કાઢું મુશ્કેલ કાઢ આમાં પપ્પા ચેક કરે છે કઈ ખાવું ખાઈ જવું નોકરી આ તો આની ખાય બેરીનો હિરલ બે હિરલ યાર તું બોલતી નહીં આવું ના ચાલે યાર હા બોલ ને કોક હીરો જોવું બાબુ તો ગાય જીએ તને આપણે નોકરી ખાઈ ભાઈ તો ગાય આપણે નોકરી જઈએ જતા ઘરે આવીને જતા બગીચા મોટરમાં આવીને આવશે અમે બેઠે છે અમે જવું હોય ખાવા પછી નાહવાનું છે તમે હબી હાલ નહીં જવાનું છે બહાર આપણે એટલે હાલ નાવું નહીં થોડી વાર રહીને નજર પહેલાં ખાઈ લઈએ આમાં મમ્મી બેઠી જોઈએ આમાં કેવું થાય જગ્યા હોત ભાઈ કહીએ વિચાર અને હીરો ફોન જ જો સર હજુ તો નેની ભાઈ આમ જોજો હિરલ હાય કે એના કે બંકા દઉં ફોનો હા ગાઈસ તમારે જાણવું એક જગ્યાએ આવીએ પણ અત્યારે તમે બ્લોગમાં બન્યા ને પછી તમે બતાવી અત્યારે ભૂખ લાગી ખાઈ આ બધું ખાવા બેસી માં આપવા કરો અગરબત્તી ઘરમાં જે કરો અગરબત્તી કરો બધું બેરીઓ ખાવા બેરીને બધું આ બાદ ચાલુ નાહવાનું માહી નાહ્યો તો ભાઈ ખાઈ લઈએ તને ખાઈ પછી મળ્યું જે માતાજી ગાઈડ તો આપણે ફાઇનલી જવાનું હતું તો જવા માટે જો આપણે ગાડીને એવું રેડી કરી દીધું હું બાપાને સુરો એની હતા સુરો અરવિંદન બધા જઈએ છીએ અમે મોજરી પહેરતો એટલે અને હિરલમય હ ગાડી એ રહેજો આમાં મમ્મીને હિરલને જો રમાડા
જો હિરાલ તો રામા ભાઈ હા જાડી નહીં આવું તાર જો ગાડી આપણે ગાડીની એક્સરસાઇઝ કરાવીએ થોડી પમદાર લાઈટો બહુ નાખાવી દો માથા ઉઠા આગળ બેસી છે અરવિંદને બધા અહીંયા બે અને વિજ્ઞાન હજુ ગયા છે દર્શન કરવા એટલે કાલે આપણે જવાનું છે ફાઇનલી આ બીજું વાઘ આવી ગયો છે આપણો જય માતાજી ગાઈસ હા હા તો ગાઈસ આપણે આમાં ને કરીએ હજુ ખબર નહીં કે ચો જવાનું કોઈને કીધું જ નહીં હવે કોઈ કીધું નહીં ગાઈસ સિક્રેટ સરપ્રાઈઝ અમે ખબર પડશે જઈએ એટલે શંકર ભગવાન હા આવજો આપણે ગાડી ચાલુ થઈ જશે ને માથું વાગે અગર આવી ગયો મારી જોડી બોલ હાય બાય કે જય માતાજી ગાઈસ કેમ જય માતાજી પાછળ જો બધું ભરેલું હોય ઠીક છેલ્લો હુંદી હીરા મળીએ વચ્ચે તો ગાઈસ અત્યારે આપણે સરખેજ પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા ગાડીમાં ગેસ નાખવા માટે બરાબર પેલી પડી ગાડીકા ચંદુ એ રેજો ગેસ ફૂલ કરાવવાનો હા બસ પૂરો ઉભો રહ્યો તો ગેસ આપણે ફૂલ કરાવી દઈએ આ બીજું ભાઈ ગાઈસ તમે નોમમાં બન્યા રહ્યો અમે અત્યારે જવાના એ જગ્યાનું નોમ નહીં દઉં હતા તો એ જઈને જ ખબર પડે એવું કેવું હવે વહેલી ખબર પડે તમને શું કેવું મારે આમ પેલો માધા ભાઈ બંધો ખાલી ચાર પગાર માથે તો ગોતતો જ નહીં મારે અરે એક વાર વિક્રમ વાળી એક વાર વિક્રમ વાળી અરવિંદ બાય નાખી બધા ગાડીમાંથી બહાર આવી ગયા છે અરવિંદ ગજબ પેલા ઇન્ડિયન આર્મી તો ગાડી થોડી વાર રહી પછી મળીએ અમને ખબર નહીં ચોકન જઈને ઉભા રહી આવી બરાબર ઉભા એટલે મળીએ તમે તો ગાઈસ તમે બને રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં મળીએ આ તો બધું બાય ને જો ગાડીમાં અમારી કોબરા ગેંગ આખી આ બધા આવે છે સોમો પરી ટકી બેરી સરોજ આ બધી આપણી ગેંગ અરવિંદ હિરલ તો ઊંઘી જાય હિરલ ઊંઘી જાય જો હિરલ જાગી જાય બચ્ચા હિરલ ઊંઘી જાય તો હિરલ પાઈ જાગી જાય છે સાધામાં થોડા વધારે આવે એટલે હાથની ખરું પડે થોડી વાર તો ગાઈસ આપણે હોટલે આવી ગયા હતા ને હોટલે ચા પીવા બધા બેસી ગયા બરાબર જો ખાલી હોટલે પબ્લિક જુઓ તમે ફૂલ લક્ઝરી બધું કેટલી પડી છે અને આપણે અટેકા ચો પડી ખબર ઓઠે પડી છે આ પડી છે અને બધા ચા પીવા બેઠા હતા રહી કાઢા ને પી લઈએ તો ગાઈસ આપણે ચા બા પી લઈએ થોડી ચા પીએ આ વિજ્યો બે આ હતો આખી ગેંગ લઈ બેઠી તો ગાઈસ ફાઇનલી આપણે જો જવાનું હતું પહોંચી ગયા આપણે ચોટીલા બરાબર આ ગાડી આખી ગેંગ લઈને આવી ગયા જો ચંદુ આ પરી વિજો સોમો આ ટકી જો ઠરા ટકી આ ઠંડી વાયો આ સરોજ અને અરવિંદ માથે બે જાય હા તો કાલે માધા પપ્પા ચોકન ઊંઘ્યા સુરઠી ઊંઘ્યો તો નહીં દેખાય પેલા ઝૂમ કરજો જો પેલો કૂતરો ભણવા તને ચો ગાય પેલો કૂતરો ચો બે જો બતાવ્યા જો કૂતરું બધા કૂતરો જબ્બર ઠંડી જ ના આયા ચો ઊંઘ્યું હા કૂતરું डॉगेश भाई है डॉगेश भाई अपना डॉगेश भाई के डॉगेश भाई खाली सुरक्षा कवच
તો ગાઈઝ આપણો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ બરાબર. અને બીજો આપણે લાઈવ દર્શન કરવા માટે બીજો બ્લોગ કાલે આવી જશે. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, બાય.